सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। આપ સૌને મારા પ્રેમપૂર્વક જય શ્રી કૃષ્ણ. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, એમાં મંગલકારી મહાત્મ્ય આપને જણાવવા જઈ રહ્યો છું. એમાં પહેલો અધ્યાય પુરુષોત્તમ માસની કથાને પહેલો અધ્યાય સંતશ્રેષ્ઠ એવા સુખદેવજી મહારાજના પાવન પગલાની વાત આવે છે. પૂર્વકાળમાં જ્યાં જીવને માત્ર સતત પ્રભુ નામનું સ્મરણ ઈચ્છાથી થતું રહે છે, એવા નૈમિષારણ્યની એવી પાવન ભૂમિ, એમાં અનેક સંતો ઋષિ મુનિઓ પોતાના શિષ્ય ગણો સાથે રહીને આશ્રમમાં પવિત્ર જીવનને વ્યતીત કરતા હતા. દરરોજ યજ્ઞ યાગાદિ હોમ હવન પવિત્ર સ્વાહાકાર થતા હતા. દરરોજ જ્ઞાનની ચર્ચા થતી. આત્માના મોક્ષ માટે ભગવાનના સત્સંગ નામ સંકીર્તન થતા હતા. જીવ માત્રનું કલ્યાણ થાય એવા બોધપાઠ થતા હતા. એક પાવન પ્રભાતે સવારના સમયમાં મહાજ્ઞાની મહર્ષિ વ્યાસના જ્ઞાની શિષ્ય એવા સુત પુરાણજી તેમના શિષ્ય ગણો સાથે આ પાવન ભૂમિમાં પધાર્યા. સુત પુરાણીના અગાધ યજ્ઞનો યાગનો ધર્મનો લાભ લેવા માટે યજ્ઞ યાગ કરતા ઋષિ મુનિઓ સુત પુરાણીઓનું સુવાસિત સત્સંગ સાનિધ્ય માણવા માટે આવ્યા હતા. સતત આત્માનું જ્ઞાન થાય ચિંતન કરતા કરતા એવા શૌનક નામના ઋષિ મુનિઓને પ્રશ્ન પૂછે છે કે હે મહાજ્ઞાની સુત પુરાણીજી, આપ આ કથા અમૃતમાં આ સુધાશ્રવણ દ્વારા તન અને મનનું કલ્યાણ કરવા માટે અતિ કુશળ છો. આજે આ ભવસાગરમાં ડૂબકા ખાતા અને ભવાટવીમાં અટવાતા માનવ જીવનનું કલ્યાણ થાય એવી કોઈ પાવન કથા અમને કૃપા કરીને કહો. કારણ કે જ્ઞાનનો સૂર્ય ચોળે કળાએ ખીલે ત્યારે જ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય છે. ત્યારે આ સાંભળીને સુત પુરાણીજી ગદગદ અવાજે બોલે છે, હે મહાજ્ઞાની મુનિવર્ય, આપનો પ્રશ્ન અતિ ઉત્તમ અને અતિ પાવનકારી છે. આ જગતના જીવ માત્રના કલ્યાણ છે હું પણ તન મનના મોક્ષાર્થે તીર્થયાત્રાએ નીકળ્યો છું. આ પવિત્ર દક્ષિણની ભૂમિમાં તમામ બદ્રિકાશ્રમમાં પરમ હિતકારી પરમાત્માના શરણ સ્પર્શ કરી કલ્યાણકારી સરસ્વતી નદીના પવિત્ર કિનારે વસેલા એવા મોક્ષદાયી સિદ્ધપુર નામના નગરમાં આવ્યો છે. ત્યાં મને ખબર મળ્યા કે હસ્તિનાપુરના નગરમાં એવો પરાક્રમી રાજા એ પરીક્ષિત રાજપાટનો ત્યાગ કરી માં ગંગાના પાવન કિનારા પર 7 દિવસનું અનશન વ્રત ધારણ કરીને બેઠો છે. આવા રાજાઓમાં શ્રેષ્ઠ રાજા એવા પરીક્ષિત મહારાજને અનેક સિદ્ધ ઋષિ મુનિઓ વર્યોનું કથાનું શ્રવણનું પાન કરાવી રહ્યા છે, સુધા પાન કરાવી રહ્યા છે. ત્યારે આવા જગતના કલ્યાણાર્થે રાજા પરીક્ષિતે મહર્ષિઓને આ સંચાર રૂપી સર્પના અગ્નિ જ્વાળા ભર્યા મુખમાંથી મુક્તિ મેળવવા માટે પાવન પ્રશ્નો પૂછી રહ્યા છે. આગળ વેદ શાસ્ત્રો ઉપનિષદો આવા જ્ઞાનીઓ એવા મહર્ષિઓના શ્રી મુખથી ચરેલી અમૃત વાણી શ્રવણ કરતા હું ગંગા નદી કિનારે પહોંચ્યો છું. ત્યાં સહસ્ત્ર સિતારાઓને એટલે કે હજારો સિતારાઓને વચ્ચે શોભતા કળાએ ખીલેલા શશી જેવા, જેમાં સુખદેવજી જેમાં 16 વર્ષની અવસ્થા ધરાવે છે એવા દિગંબર ધારી રવિના તેજ પુંજ જેવા છે એવો પણ ત્યાં બિરાજમાન હતા. આવી ઋષિ મુનિઓ ઉત્સુક બનીને સુખદેવજી મહારાજને શ્રીમુખમાંથી નીકળતા શબ્દો ઝીલી રહ્યા હતા અને જ્ઞાનની શીતળ વર્ષામાં
આ સૌ જિજ્ઞાસુ ભીંજાતા હતા. આ પશ્ચાતાપના પાવકમાં સળગતો રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછી રહ્યો છે કે આવા અમૂલ્ય અવસરે મેં પરમાત્માની પરમ કૃપાથી એક સપ્તાહ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાનો લાવો લીધો, પણ 7મા દિવસે મુક્તિ પામેલા રાજા પરીક્ષિતને મોક્ષને પ્રાપ્ત થયા. ત્યાંથી હું આ નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓના દર્શન કરી મારું જીવન કૃતાર્થ કરવાના શુભ હેતુ અવસરે આવ્યો છું. હે મહાજ્ઞાની મહર્ષિઓ, આપ સૌ તપોબળ અને તેજસ્વી અને નામ સ્મરણથી સુવાસિત થયેલા છો. આપના દેવી દર્શનથી મનુષ્યને માત્રને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. મારું તન મન અને જીવન પણ કૃત્યાત્મા અનુભવે છે. અહીંયા પુરુષોત્તમ માસની કથાનો પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે. આપ સૌને પુનઃ જય શ્રી કૃષ્ણ. વિડીયો